અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન છેલ્લા અનેક વર્ષોથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ એવા બાળકો સુધી પહોંચવાનો છે જે ભણતર અને જીવનની મૂળભૂત જરૂરિયાતોથી વંચિત છે. બહેરામપુરા રિવરફ્રન્ટ વિસ્તારમાં વસતા શ્રમિક અને ગરીબ પરિવારના બાળકો સાથે એક અનોખી અને ભાવસભર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે જન્મદિવસ હોટલ કે પાર્ટી પ્લોટમાં ઉજવાય છે, પરંતુ અહીં ફાઉન્ડેશનના સભ્યોએ આ બાળકો સાથે કેક કાપી ખુશીઓની વહેંચણી કરી હતી. બાળકોના ચહેરા પર ઝળહળતું સ્મિત આપણને યાદગાર બનાવી ગયું. આ કાર્યક્રમ માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ સહાય પણ આપવામાં આવી. આ એનજીઓ ને અમે લોકો એઝ અ ટીમ 3 વર્ષથી ચલાવીએ છીએ અને અનઓફિશિયલી અમે લોકો 4 વર્ષથી આ જ સેમ કાર્ય કરીએ છીએ. દરેક છોકરાઓને અમે લોકો અમારું ઇનિશિયેટિવ છે, કોઈ પણ છોકરો ભૂખો ના સૂવું જોઈએ. દરેક છોકરાઓ સ્ટ્રીટ કિડ્સ, આશ્રમમાં જે બી ઓર્ફન કિડ્સ રહે છે એ લોકોને અમે ફૂડ વિતરણ કરીએ છીએ. પ્લસ હજી સુધી અમે 400 से પ્લસ વધારે છોકરાઓને એજ્યુકેશન સ્પોન્સર કરી દો અને આજે પણ અમારું એનજીઓ નું ઇવેન્ટ જ હતું, જેની અંદર તમે દરેક છોકરાઓને ફૂડની કિટ વિતરણ કરી છે, એજ્યુકેશનનું કિટ આપીએ છીએ, પ્લસ બધાને કેક કટિંગ કરીને એન્જોય કરાવીએ છીએ. મારું નામ તરુણ સિંઘિયા છે. હું હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન ફાઉન્ડર છું. અમારું એક વિચારધારા હતી કે ભાઈ જે છોકરાઓ જેના પેરેન્ટ્સ ટ્યુશન ફીસ, સ્કૂલ ફીસ નથી ભરી શકતા એવા છોકરાઓને કઈ રીતે હેલ્પ આઉટ કરવું. અમે તો એજ્યુકેશન લઈ લીધું, અમારા પેરેન્ટ્સ અમને ભણાવી દીધું, પણ આજે જે છોકરાઓ આપણા સમાજમાં છે જે લોકોને સ્કૂલ ભણતર બેઝિક એજ્યુકેશન માટે બી પૈસા નથી, સ્કૂલની ફીસ નથી ભરી શકતા, સ્પોન્સર નથી કરી શકતા, એવા છોકરાઓને અમારો એનજીઓ હેલ્પ આઉટ કરેલો. કૃષ્ણા મારી જોડે સંપર્કમાં આવ્યા તો કૃષ્ણાજી જોડે સાથે ભેગા થયા અમે લોકો અને કઈ રીતે આને આગળ વધારવું એક એનજીઓ નું ગ્રુપ આપ્યું. છેલ્લા 7-8 વર્ષથી હું એકલો કરતો હતો, પછી કૃષ્ણાજી જોડાયા. 4 વર્ષથી અમે અનઓફિશિયલી આ બધું કરીએ છીએ. 3 વર્ષથી ઓફિશિયલી અમારું એનજીઓ છે જે કામ કરી રહ્યો છે. આ કૃષ્ણા પ્રેસિડેન્ટ છે, એમના ફાધર છે એ વાઇસ પ્રેસિડેન્ટ છે અને એમના આખું એનજીઓ આ રીતે ઓપરેટ કરી છે. આવા છોકરાઓને જે આજે કામગીરી જોઈ એ રીતે અમે લોકો બધા છોકરાઓને મુસ્લિમની સ્કૂલ્સને સ્પોન્સર કરીએ છીએ. ખેડા જિલ્લાના ખાણ ખનીજ વિભાગે કપડવંજમાં ગેરકાયદેસર માટી ખનન સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજ તાલુકાના રામ તલાવડી નિર્માલી વિસ્તારમાં બાતમીને આધારે તપાસ કરતા માટીનું ગેરકાયદેસર ખનન કરતા એક જેસીબી અને 2 ટ્રેક્ટરો ઝડપી લેવામાં આવ્યા હતા. રામ તલાવડી વિસ્તારમાંથી માટીનું ખનન કરી નિર્માલી વિસ્તારમાં આવેલ નવીન કોમ્પ્લેક્સમાં પુરાણકામ માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી. કાર્યવાહી દરમિયાન ઝડપાયેલ જેસીબીને કપડવંજ રૂરલ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યું હતું, જ્યારે ગેરકાયદેસર ખનનમાં સંડોવાયેલા 2 ટ્રેક્ટરોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી કપડવંજ વિસ્તારમાં ભૂખ માફિયાઓમાં ફડફડાટ ફેલાયો છે. પાલનપુર તાલુકાની પખાણવા પ્રાથમિક શાળામાં મકર સંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓએ પતંગ અને દોરી સાથે આનંદપૂર્વક પતંગ ઉડાવી ઉત્તરાયણનો ઉત્સાહ માણ્યો હતો. ગીતોની ધૂન વચ્ચે બાળકો પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા, જેનાથી સમગ્ર શાળામાં ઉત્સવમય વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય જુવેન શ્રી દ્વારા તમામ વિદ્યાર્થીઓને પતંગ દોરી સાથે સમોસા અને જલેબીનો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. બાળકોમાં આ ખાસ આયોજનથી ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. પખાણવા પ્રાથમિક શાળામાં મકર સંક્રાંતિનો તહેવાર બાળકોના અનોખા આનંદ સાથે ધામધૂમથી ઉજવાયો હતો. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા કાયદામાં કરાયેલ ફેરફારોના વિરોધમાં વાવ થરાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના કાર્યકરો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 2005માં કેન્દ્ર સરકારે
મનરેગા કાયદો બનાવી દરેક ગ્રામ્ય નાગરિકને પોતાના ગામમાં 100 દિવસની રોજગારીનો અધિકાર આપ્યો હતો. જો કામ ન મળે તો બેરોજગારી ભથ્થું આપવાની પણ જોગવાઈ હતી. પરંતુ હાલના સત્રમાં ઉતાવળમાં કાયદામાં મોટા ફેરફાર કરીને કેન્દ્ર સરકારનો હિસ્સો 100% માંથી ઘટાડીને 60% કરી દેવાયો છે અને બાકીના 40%નો ભાર રાજ્ય સરકાર પર નાખવામાં આવ્યો છે, જે રાજ્ય સરકાર માટે અમલમાં લાવવો મુશ્કેલ બની રહ્યો છે. વાવથરા જિલ્લા વતી સમગ્ર કોંગ્રેસના કાર્યકરો સૌ કાર્યકર્તાઓએ સાથે મળીને મનરેગા યોજના વર્તમાન જે લોકસભાની અંદર બિલ લાવીને કાયદામાં ફેરફાર કરીને જે યુપીએની સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના વતનમાં જ રોજગારી મળે એના માટે કરીને કાયદો બનાવ્યો હતો. મનરેગા મહાત્મા ગાંધીજીના નામે આ ગ્રામીણ યોજના એ ડેવલપિંગ પણ થતું અને ત્યાં સ્થાનિક લોકોને રોજગારી પણ મળતી. વર્તમાન સમયમાં સરકારે ગાંધીજીનું નામ પણ બદલી નાખ્યું, જીરામજી કરીને યોજના આખી બનાવી અને એમાં પણ સૌથી મોટી કોઈ આ રોજગારી છીનવવાનું કામ કર્યું હોય કાયદામાં તો 60-40 કે પહેલાં 100% ગ્રાન્ટ એ આ કેન્દ્ર સરકાર આ મનરેગામાં આપતી, એના બદલે નવા કાયદાની અંદર 40% રાજ્ય સરકાર આપે અને 60% કેન્દ્ર સરકાર. એટલે મોટા ભાગના દેશની અંદર કોઈ એવા રાજ્યો નથી કે જે આર્થિક સદ્ધર હોય અને 40% ખર્ચ આ મનરેગાની અંદર કરી શકે. એટલે સીધી રીતે આ યોજના બંધ કરી દીધી હોય એ પ્રમાણે આ કાયદામાં સુધારો લાવીને બિલ લાવીને ગ્રામીણ લોકોની રોજગારી છીનવી છે. એના વિરુદ્ધમાં તમામ જે સાથી પક્ષો હતા, જે વિપક્ષના તમામ સાથી પક્ષોએ આનો વિરોધ પણ કર્યો. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વાવથરા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જે રીતે કેન્દ્ર સરકારે 2005માં મનરેગા કાયદો બન્યો અને દરેકને પોતાના ગામની અંદર એનો રોજગારનો અધિકાર આપવામાં આવ્યો. 100 દિવસની રોજગારી, જે પણ કોઈ મજદૂર તરીકે કામ કરવા માંગતા હોય એને ગામમાં રોજગારી મળે એનો કાયદો આપવામાં આવ્યો. અને જો કામ ના આપી શકે તો એને બેરોજગારી ભથ્થું આપવાનું જે નક્કી કરવામાં આવ્યું એને અંદર હમણાં છેલ્લા સત્રની અંદર આલન ફાલનની અંદર કાયદો આખો બદલી નાખવામાં આવ્યો. કદાચ નામ બદલવામાં તો કેન્દ્ર સરકાર માહિર છે, પણ સાથે સાથે કાયદામાં જે જોગવાઈઓ હતી જોગવાઈઓની અંદર પણ એમને જે આ મનરેગા કાયદો બન્યો લોકોના આંદોલનથી બન્યો હતો અને અલગ અલગ કમિટીમાં પાસ થઈને લોકોએ જે સુઝાવ આપ્યા એના આધારે બનવામાં આવ્યો હતો. પણ હાલ જે આ લોકોએ 60% કેન્દ્ર સરકાર, 40% રાજ્ય સરકાર, રાજ્ય સરકારો તો આપી શકતી નથી કોઈને બજેટ. મનરેગા યોજના પણ ગુજરાતની અંદર સરખી 100 દિવસની જગ્યાએ 51-52 દિવસનો રેશિયો બને છે કામનો. અને તેમ છતાં જે લોકોને પહેલાના કાયદા પ્રમાણે જ્યાં પોતાના ગામમાં રોજગાર આપવાની વાત હતી ને હવે નવા કાયદાની અંદર સરકાર જ્યાં ઈચ્છે ત્યાં રોજગાર આપવાની વાત કરી રહી છે. કઠલાલ ખાતે ઓમ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાદેવ શિવણ ક્લાસીસમાં બ્રહ્મ સમાજના અગ્રણી દ્વારા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન માતૃ સંસ્થા ગુજરાતના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ ઠાકર તથા ખેડા જિલ્લા બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ પાર્થભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમજ સામાજિક કાર્યકર્તા મેહુલભાઈ ઠાકર અને ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય જીતુભાઈએ પણ હાજરી આપી હતી. મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા અને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો. મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા અને સંસ્થાની પ્રવૃત્તિઓની સરાહના કરવામાં આવી હતી.